સુરત में પોલીસ સાથે બબાલનો એક વિડિયો વાયરલ થયો। ટ્રાફિક પીઆઈ સાથે બબાલનો વિડિયો વાયરલ થયો। દિલ્હી ગેટ પોલીસ ચોકી નજીકનો બનાવ। ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બબાલ કરી વર્દીમાં હોવા છતાં લોકોએ ગાળાગાળી કરી હતી। તો ટ્રાફિક પીઆઈ સાથે બબાલનો જે વિડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે। દિલ્હી ગેટ પોલીસ ચોકી નજીકનો બનાવ। ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બબાલ કરી વર્દીમાં હોવા છતાં લોકોએ ગાળાગાળી કરી હતી। तो सूरत में पोलीस साथे बबालनो एक वीडियो वायरल थई रह्यो छे। वधु माहिती मेळवीए सूरतथी संवाददाता कीर्तेश पटेल जोड़ाया छे। कीर्तेश, आ बबाल कया मुद्दाने लईने हती? मामलो शुं हतो? पंकज, बिल्कुल गुजरात सरकारना आदेश बाद हेल्मेटना कड़कपणे अमलने लईने सूरत ट्राफिक पोलीस कामगीरी करती होय छे। रात्रि दरमियान पण आ कामगीरी चालती होय छे त्यारे सूरतनो स्टेशन विस्तार भरचक विस्तार छे त्यां આગળ हेल्मेटने लईने एक व्यक्तिने अटकावतानी साथे जे अने तेना नागरिको पोलीस उपर हावी थवा माटे तूटी पड्या हता અને ऑन ड्यूटी पोलीस पीआई अधिकारी है तेनी साथे गैरवर्तणूक करवा साथे गंदी अश्लील गाळो आपवामां आवी हती અને કહી શકાય છે કે આ અધિકારી દારૂ પીધેલા હોવાના આક્ષેપો કરી હંગામો કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર ઘટનાના વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે 500 રૂપિયાનો દંડ ન ભરવો પડે તેને લઈને આ સામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર કહી શકાય કે અભદ્ર ભાષા સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આવી ઘટનાઓ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત સામે આવી રહી છે। जी कीर्तेश, आभार माहिती आपवा माटे। गांधीनगर खाते वीसीई कर्मचारीओ सत्याग्रह छावनी खाते धरना पर उतर्या छे। पोतानी પડતર માંગ સાથે તેઓ પહોંચ્યા છે। સત્યાગ્રહ છાવણી અહીંયા પોતાની પડતર માંગને લઈને તેઓ બુલંદ અવાજ બનાવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નથી આવી રહ્યો, જેના કારણે આંદોલનના માર્ગે પહોંચ્યા છે વીસીઈ કર્મચારીઓ। વીસીઈને પગારના બદલે અપાઈ રહ્યું છે કમિશન, કાયમી પગાર, સરકારી લાભ, કોરોનામાં મૃત્યુ પામેલાઓને વળતર સહિતના મુદ્દાઓની માગણી છે। દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી। વીસીના કર્મચારીઓ જે છે તે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય પંચાયત કોમ્પ્યુટર શાસ્ત્રીક ઓપરેટર મંડળ દ્વારા આ જે પડતર માંગણીઓ જે છે તેને લઈને પોસ્ટર બેનરો સાથે તમામ રાજ્યમાં કામ કરતા જે છે વીસી કર્મચારીઓ જે છે તે મોટી સંખ્યાની અંદર સત્યાગ્રહ છાવણી સાથે એકત્ર થયા છે। હાથમાં પોસ્ટર બેનર જે છે તે જોવા મળી રહ્યા છે। કઈ મુખ્ય માંગણી છે અને કયા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે અંતર્ગત વાત કરીશું। કયા મુખ્ય મુદ્દાઓ જે છે અને કયા મુખ્ય મુદ્દાઓને લઈને તમે વિરોધ કરી રહ્યા છો? જે યોજના હેઠળ તમામ ગ્રામ પંચાયતની અંદર વિષયોના કમિશન બેઝ ઉપર સરકારી ભરતીના નિયમો મુજબ પરીક્ષા લઈને ભરતી કરવામાં આવી છે। ટીડીઓ સાહેબ દ્વારા ડીડીઓ સાહેબને સહીથી વિષયોના ઓર્ડર આપવામાં આવ્યા, પરંતુ સરકાર દ્વારા કમિશન પ્રથા બાબતે કોઈ નિરાકરણ કરવાનું લાવવામાં નથી આવ્યું। 18 વર્ષનો સમય થવા આવ્યો પણ વિષયોના કમિશન કોઈ ના વધ્યું કે ના કોઈ લાભ આપવા બાબતે કોઈ નિર્ણય સરકારે લીધો કે ના પગાર ધોરણ આપવા બાબતે સરકાર નિરાકરણ કર્યું, જેથી અમારા આંદોલન કરવાની ફરજ પડી। हमारा प्रश्नों जो निराकरण आवतुं नथी तो आगामी समय में मैं ग्राम पंचायत लेवले संपूर्ण कामगीरीनो बहिष्कार करवा जई रह्या छीए। 14,000 वीसीओ ने ऑपरेटर ने मैं ग्राम पंचायत में बैठा कोईपण कामगीरी न करवानी अमे एमने सूचना आपशुं, पण अमने थोड़ोक विश्वास एवो लागे छे के सरकार श्री कंईक अमारा माटे निराकरण लावशे। छेल्ला 8 वर्षथी सतत सचिवालयमां अमे रजूआत करता आव्या छीए। हजारों आवेदनपत्रों, हजारों लेटरो अमारा वीसीना होद्देदारोए आप्या छे અને 14,000 વીસીઓએ પણ આવેદન આપ્યા છે। તો વારંવાર બાંયધરી આપવામાં આવે છે પરંતુ પ્રશ્નો જે છે તેનું નિરાકરણ નથી આવતું ને તેને લઈને ફરી એકવાર તમામ લોકો જે ગાંધીનગર ખાતે એકઠા થયા છે ને પોતાની માંગ સાથે અડગ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી।